श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय। श्री महाप्रभुजीना प्रथम बालक श्री गोपीनाथ जी जे बलदेवजी शेषनागનો અવતાર કહેવાય છે તેમનું પ્રાગટ્ય ભાદરવા વદ બારસના દિવસે થયું હતું, પરંતુ તેમનો વંશ આગળ ના વધતા શ્રી ગુસાઈજીનો વંશ ભૂતલ પર વલ્લભકુળ તરીકે વિસ્તર્યો છે। શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના દ્વિતીય લાલનું પ્રાગટ્ય સંવત 1572ના માગસર વદ નોમના દિવસે શુક્રવારે થયું। શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમનો અવતાર જ કહેવાય છે। પંઢરપુરમાં પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરવાની આજ્ઞા આપી અને શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને ત્યાં પુત્ર તરીકે અવતરવાનું વચન આપ્યું હતું। તે વચન પ્રમાણે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમ તરીકે થયેલ છે। વળી શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના દિવસે કોઈ સંન્યાસી શ્રી મહાપ્રભુજીને શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ સેવામાં પધરાવી ગયા હતા, તેથી શ્રી ગુસાઈજીનું નામ વિઠ્ઠલનાથજી રાખવામાં આવ્યું। શ્રી વિઠ્ઠલનાથજી ગાયોની અને બ્રાહ્મણોની અતિ સેવા કરતા, તેથી તેમને ગુસાઈજીનું બિરુદ આપવામાં આવ્યું હતું। શ્રી ગુસાઈજીની સેવા થકી તેમની અને શ્રીનાથજીની એટલી નિકટતા અને એકતા સિદ્ધ થઈ હતી કે શ્રીનાથજી પ્રેમથી શ્રી ગુસાઈજીને કાકાજી કહીને સંબોધતા। શ્રી ગુસાઈજી ગોકુળમાં રહેતા ત્યારે શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ સુધીની સેવા પહોંચી તેમણે રાખેલ એક અરબી ઘોડા ઉપર શ્રીનાથજીના નિત્ય નવા વસ્ત્ર શિંગાર અને સામગ્રી લઈ અને ઝડપથી જતીપુરા પધારતા અને શ્રીનાથજીના શયન કરાવી પાછા ગોકુળ પધારતા। આ સેવા સંયોગ સિવાયના સમયમાં શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી પરસ્પરના અતિ વિપ્રયોગ ભાવમાં રહેતા। એકવાર શ્રી ગુસાઈજીનો માગસર વદ નોમનો પ્રાગટ્ય દિવસ આવ્યો ત્યારે શ્રીનાથજીએ સ્વયં કુંભનદાસજીને આજ્ઞા કરી કે મારે કાકાજીનો ઉત્સવ જલેબી આરોગીને મનાવવો છે, કારણ કે જલેબી રસરૂપ સામગ્રી કહેવાય છે અને શ્રી ગુસાઈજીના પણ રોમ રોમમાં ભગવત રસ ભરેલો છે। તેથી રામદાસ ભીતરિયા, સદુ પાંડે, કુંભનદાસ આદિ સૌએ ઘી, મેંદો, સાકર આદિ લાવી અને ઘણી જલેબીઓ સિદ્ધ કરી અને શ્રીનાથજીને જલેબી ભરેલા ટોકરાઓ આરોગાવ્યા અને ગોપાલપુર એટલે જતીપુરા, આન્યોર આદિમાં સૌ વ્રજવાસીઓમાં ખૂબ જલેબીઓ વેચી। તે દિવસથી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને જલેબી નોમ પણ કહેવાય છે। શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ પુષ્ટિ માર્ગનો વિસ્તાર કર્યો, રાગ, ભોગ અને શ્રૃંગાર સાથે સેવાક્રમનો પણ વિસ્તાર કર્યો। શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજી ષોડશ ગ્રંથ આદિ ગ્રંથો પર ટીકાઓ લખી અને આપના સ્વતંત્ર ગ્રંથો પણ અતિ વિદ્વતાપૂર્ણ અને ભાવસભર છે। આપના ગ્રંથો પ્રમાણ અને પ્રેમયથી પૂર્ણ કહેવાય છે। શ્રી ગુસાઈજીનું નિત્યલીલાનું સ્વરૂપ ચંદ્રાવલીજીનું સ્વરૂપ હોવાથી વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના રસલીલાના ગ્રંથોમાં શ્રી ચંદ્રાવલીજીના ભાવાવેશની અનુભૂતિ થતી હોય છે। જાણે શ્રી ચંદ્રાવલીજીએ જ પોતાના પ્રભુ સાથેની રસલીલાઓની અનુભૂતિઓ વૈષ્ણવો ઉપર કૃપા કરીને પ્રગટ કરી હોય તેવા એના માધુર્ય ભાવપૂર્ણ ગ્રંથો છે। તે દિવસે વૈષ્ણવો સ્વસ્વરૂપને પ્રાગટ્ય ઉત્સવના ભારે વસ્ત્ર શિંગાર અને અનેક સામગ્રીઓ ધરે છે અને તેમાં જલેબીની વિશેષતા હોય છે। આજે શ્રી ગુસાઈજીના વંશજો થકી પુષ્ટિ માર્ગમાં જીવો બ્રહ્મ સંબંધ લઈ અને પ્રભુ સમક્ષ આત્મનિવેદન કરી સેવાનો દિવ્ય લાભ લઈ રહ્યા છે અને અલૌકિક ફળ પ્રાપ્ત કરી રહ્યા છે। શ્રી ગુસાઈજીનું આ પ્રાગટ્ય ધર્મના હેતુ રૂપ અને નિજજનોને સંસારમાંથી તારીને તેઓને સુખ દેવાવાળું છે। આ રીતે પ્રભુના વિયોગરૂપી દુઃખોનું દમન કરી અને દેવી જીવોનો ઉદ્ધાર કરવાવાળું આ સ્વરૂપ
શ્રી વલ્લભના પુત્ર તરીકે પ્રગટ થયા છે અને યશોમતીના દુલારા વ્રજના ઠાકોર તેમનું જ પ્રાગટ્ય ફરી ભૂતલ પર દ્વિજ કુળના શોભારૂપ છે. પુષ્ટિ પ્રભુની જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ગિરિરાજ ધરન કી જય. લાડીલી લાલ કી જય.